પાટણના જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો. પાટણ ખાતે નવનિયુક્ત કલેક્ટર તુષાર કુમાર ભટ્ટે કાર્યભાર સંભાળ્યો. અરવિંદ વિજયને રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારીનો એવોર્ડ આપી સન્માનિત કરાયા. પાટણ જિલ્લા કલેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી વિદાય લઈ રહેલા અરવિંદ વિજયને હુંફાળું વિદાયમાન આપવા તેમજ પાટણ જિલ્લા કલેક્ટર તરીકે નવનિયુક્ત થયેલા કલેક્ટર તુષાર ભટ્ટને સત્કારવા માટેનો કાર્યક્રમ પાટણ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. જે કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે અધિકારીઓએ પાટણ જિલ્લાના વિકાસમાં તેમજ જિલ્લાના પ્રાણ પ્રશ્નોને નિશારવામાં અગ્રેસર રહી કામ કરનારા કલેક્ટર અરવિંદ વિજયન સાથે કરેલા કામોને વાગોળી તેઓને હુંફાળું વિદાયમાન આપી ભેટ સોગાદ અર્પણ કરી શુભેચ્છા પાઠવી. અરવિંદ વિજયને પાટણ જિલ્લા કલેક્ટર તરીકે 3/4/2023ના રોજ હોદ્દો ગ્રહણ કર્યો. તેમના કાર્યકાળ દરમિયાન તેમની વહીવટી ક્ષમતા, સરળ સ્વભાવ, પારદર્શક વહીવટીને કારણે પાટણ જિલ્લામાં વિકાસના અનેક કામો થયા છે. તેમજ વહીવટી તંત્રની સાથે સાથે લોકોમાં પણ અનોખી લોકચાહના મેળવી. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં તેમને બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારીનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા. તેમની નવી નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ ગાંધીનગર ખાતે કરવામાં આવી. કલેક્ટર અરવિંદ વિજયનની વિદાય સાથે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર તુષાર કુમાર ભટ્ટને આવકારવામાં આવ્યા અને આજ રોજ તેમણે પાટણ જિલ્લા કલેક્ટર તરીકે વિધિવત કાર્યભાર સંભાળ્યો. તુષાર ભટ્ટ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ ગાંધીનગરના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ.